આજે સત્યભામાનો ભાઈ ભૌમાસુર જે અભિમાનથી મહાન બનવા ગયો, તો કૃષ્ણએ એને મહાન ન બનવા દીધો. ભૌમાસુરે વિચાર્યું કે જો કૃષ્ણ 8 પટરાણી રાખે તો હું 16,108 પટરાણી રાખું, વર્લ્ડ રેકોર્ડમાં મારું નામ આવી જાય, હું મહાન બની જાઉં. અને ભૌમાસુર એક એક રાજ્ય ઉપર ચડાઈ કરે, સારી કન્યા જોવે, ભૌમાસુર ઉપાડી લાવે અને કાળાવાસમાં પૂરી દે. એમ કરતા કરતા ભૌમાસુરે 16,100 કન્યાઓને ભેગી કરી. હવે 8 પટરાણી બાકી છે. ભૌમાસુરે વિચાર્યું જો 8 પટરાણી મળી જાય તો એક સાથે 16,108 કન્યાઓની જોડે એક જ લગ્ન મંડપમાં હું લગ્ન કરી દઉં. પણ ભગવાન ભૌમાસુરને મહાન ન બનવા દીધો. ભગવાન જાણે છે કે ભૌમાસુરને અભિમાન આવ્યું છે. 16,100 કન્યાઓને કાળાવાસમાં પૂરી છે ભૌમાસુરે. ભગવાન જાણે છે, પણ ભગવાને ભૌમાસુરની જોડે યુદ્ધ નથી કર્યું. ભગવાન સક્ષમ છે, 16,100 કન્યાઓને કાળાવાસમાંથી મુક્ત કરી શકે એમ છે, પણ ભગવાને ન કર્યું. કારણ ભગવાને વિચાર્યું જો હું ભૌમાસુરને મારીશ તો પહેલો જ ઝઘડો મારા ઘરમાં થશે. કારણ પોતાની પત્ની સત્યભામાનો ભાઈ છે. જો ભગવાન ભૌમાસુરને મારે તો સત્યભામાને ન ગમે કે ભગવાને મારા ભાઈને માર્યો. પણ ભગવાનને 16,100 કન્યાઓને કાળાવાસમાંથી પણ મુક્ત કરવી છે. તો ભગવાને શું કર્યું? સાપ મરે અને લાકડી ભાગે નહીં એવો રસ્તો કાઢ્યો. ભગવાને સત્યભામાને કીધું ચાલો આપણે સ્વર્ગની યાત્રા કરવા જઈએ. સત્યભામાએ કીધું ભગવાન હું એકલી તમારી જોડે યાત્રા કરવા આવું? હા. સત્યભામાએ વિચાર્યું, જોયું ભગવાન મને કેટલો બધો પ્રેમ કરે છે. બીજા કોઈને સાથે ન લીધા, પણ ભગવાને મને એકલીને જોડી લીધી. રૂકમણી માને જ્યારે સમાચાર મળ્યા કે ભગવાન સત્યભામાને લઈને સ્વર્ગની યાત્રા કરવા જઈ રહ્યા છે, રૂકમણીને થોડું દુઃખ થયું કે ભગવાન મને જોડે ન લઈ ગયા અને સત્યભામાને લઈ ગયા. ભગવાન આ જાણે છે, પણ છતાંય રૂકમણીને સાથે ન લીધી, સત્યભામાને સાથે લીધા. સ્વર્ગની યાત્રા કરતા કરતા રસ્તામાં સત્યભામાનું પિયર આવ્યું. હવે કઈ દીકરીની ઈચ્છા ન હોય કે પોતાને ઘેર ન જાય? એટલે સત્યભામાએ ભગવાનને કીધું ભગવાન રસ્તામાં મારું ઘર છે, તો ચાલો ને આપણે મારે ઘેર જઈએ, મારી ઈચ્છા છે, મારે ઘેર જવું છે. ભગવાનની ઈચ્છા તો હતી જ, એટલે ભગવાને કીધું સારું ચાલો જઈએ. સત્યભામા અને ભગવાન બંને જણા રસ્તામાં ચાલતા ચાલતા જઈ રહ્યા છે. અને એ સમય એટલે સત્યભામાએ ભગવાનને પૂછ્યું ભગવાન આ અવાજ શાનો છે? કોણ આટલું બધું દુઃખી થઈ રહ્યું છે? ત્યારે ભગવાને સત્યભામાને કીધું તમારો ભાઈ ભૌમાસુર જેણે 16,100 કન્યાઓને કાળાવાસમાં પૂરી છે, આ રુદનનો અવાજ એક કન્યાઓનો છે. વર્તમાન સમયમાં જો સ્ત્રીનું દુઃખ બીજી સ્ત્રી સમજી જાય તો અત્યારે કોઈ સ્ત્રી સમાજમાં દુઃખી ન થાય. પણ તકલીફ ક્યાં છે? આજે એક સ્ત્રી બીજી સ્ત્રીનું દુઃખ જ સમજી શકતી નથી, માટે સ્ત્રી દુઃખી થાય છે. સત્યભામાએ તુરંત ભગવાનને કહી દીધું જાઓ ભગવાન એ કન્યાઓને તમે કાળાવાસમાંથી મુક્ત કરી દો. ભગવાને ભૌમાસુરને સમજાયો, પણ ભૌમાસુર ના માન્યો. તો પછી ભગવાને યુદ્ધ કર્યું અને યુદ્ધ કરતા ભૌમાસુરને ભગવાને હરાયો અને 16,100 કન્યાઓને ભગવાને કાળાવાસમાંથી મુક્ત કરી.
આજે 16,100 કન્યાઓએ એક જ અવાજમાં ભગવાનને કીધું, ભગવાન અમે કોઈ પુરુષ જોયો હોય તો તે આપ છો. આપ અમારો અંગીકાર કરો, અમારો સ્વીકાર કરો. ભગવાને 16,100 કન્યાઓનો સ્વીકાર કર્યો અને 16,108 પટરાણીના સ્વામી ભગવાન દ્વારિકાધીશ છે. બોલો આજનો સમાજ શું વિચારે છે કે કૃષ્ણ આટલા બધા ભોગી છે કે એક બે પટરાણી નહીં પણ 16,108 પટરાણી રાખી ભગવાને? કૃષ્ણ એટલા બધા ભોગી છે? નહીં, કૃષ્ણ ભોગી નથી. આ પણ કૃષ્ણએ સમાજને એક ક્રાંતિકારી વિચાર આપ્યો છે. 16,100 કન્યાઓનો ભગવાને અંગીકાર કર્યો, સ્વીકાર કર્યો. એ કૃષ્ણ સમાજને એક ક્રાંતિકારી વિચાર આપે છે કે જેનું કોઈ નથી તેનો પરમાત્મા છે. કૃષ્ણએ વિચાર્યું કે જો હું આ 16,100 કન્યાઓને નહીં સ્વીકારું તો શું સમાજ એને સ્વીકારશે? અને સમાજ જો આ કન્યાઓને નહીં સ્વીકારે તો આ કન્યાઓ આપઘાતના માર્ગ તરફ જતી રહેશે, અનીતિના, અધર્મના માર્ગ તરફ જતી રહેશે. તેથી ભગવાનને એ કન્યાઓનો રક્ષણ કરવું છે. માટે ભગવાને 16,100 નબળી નજર છે, નબળા વિચાર છે. એટલે સમાજ અલગ અલગ દ્રષ્ટિથી જુએ છે. પછી